મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગામે ગામ ચાલી રહેલા પુરુષોત્તમભાઈ રૂપાલાના વિરોધ માટે આજરોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આખા ગુજરાતમાં ગામે ગામ ચાલી રહ્યો છે અને નારી સન્માન અસ્મિતા સંમેલનનું ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને આજરોજ સાવલી તાલુકાના સામતપુરા ગામ પાસે આવેલ ગોપાલપુરી મહારાજના આશ્રમમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું, જેમાં સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાં વસતા ક્ષત્રિયો અહીં એકઠા થયા હતા અને આજુબાજુના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં પધારેલ સૌને ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કરાયું હતું અને અગાઉ ભાજપ પક્ષને વોટ અપાવીને ઉમેદવારોને જીતાડ્યા। અમારી ભૂલ હતી, પણ આ વખતે રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા નિવેદન અને પક્ષ દ્વારા તેમની ઉમેદવારી પાછી ન ખેંચાતા ક્ષત્રિય સમાજ હવે ગુજરાતભરમાં ભાજપ પક્ષ માટે આક્રોશમાં આવી ગયો છે અને ઠેર ઠેર પ્રચાર અર્થે આવતા લોકોની હાકલપટ્ટી કરતો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થવાને થોડો જ સમય બાકી હોય આજરોજ સાવલી ખાતે પણ ક્ષત્રિયોએ પોતાનો રોષ બતાવીને અસ્મિતા સંમેલનમાં એકત્રિત થયેલા યુવાનો, વડીલો, માતા બહેનોને ભાજપ સિવાયના બટનનો ઉપયોગ કરી ઘમંડી પક્ષને આ લોકશાહીમાં વોટ રૂપે વળતો પ્રહાર કરવાની વાત કરી હતી। રિપોર્ટર મુકેશસિંહ ભૂમેલા, મહીસાગર સમય ન્યૂઝ, સાવલી, વડોદરા। આજરોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે ઉપસ્થિત રહી અમે આજે કસમ ખાઈશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। અને હું આપની માધ્યમથી હું કહેવા માગીશ કે આજે ક્ષત્રિય સમાજના ઉમેદવાર શ્રી જસપાલસિંહજી પઢિયાર જ્યારે ઉમેદવારી કરતા હોય અને અમારા જ સમાજના ઉમેદવાર હોય તો અમે આજે ખુલ્લું સમર્થન જસપાલસિંહજીને કરીશું અને દરેકને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ જેટલા બી અહીંયા ઉપસ્થિત રહેશે અને કસમ ખાઈને અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું એવી આજે તમારા થકી હું કહેવા માગીશ। અને ક્ષત્રિય સમાજનો જે રોષ છે રૂપાલાની જીભ લપસી હતી અને ક્ષત્રિય સમાજ આજે એક જાજમ પર ભેગો થયો છે અને હું લાગણી અનુભવું છું અને આપના માધ્યમથી હું કહેવા માગીશ કે હવે ભાજપની પડતી આવી ગઈ છે। આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ હવે એક જ કે હવે ભાજપ નહીં, હવે કંઈ પરિવર્તન લાવવું પડશે, કારણ કે ભાજપને ઈગો આવી ગયો છે અને કંઈક ને કંઈક ક્ષત્રિય સમાજને અલાયદો રાખ્યો છે। તમે જોઈ શકતા હશે કે અમારી પહેલેથી છેલ્લે સુધી આજે 40 દિવસથી ક્ષત્રિય સમાજ એક જ મુદ્દા પર લડ્યા હતા કે રૂપાલાની ટિકિટ રદ થાય, પણ અમને ક્ષત્રિય સમાજને અલગ રાખીને એક જ નિર્ણય અમને લીધેલો કે ટિકિટ તો રદ નહીં થાય, તમારી થાય તે કરી લો। હવે આવી દાદાગીરીની અંદર ક્ષત્રિય સમાજ પણ આજે તલવાર ઉઠાવીને નહીં પણ આજે મત આપીને એમને જવાબ વળતો જવાબ આપશે।